નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 1 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત 8 તારીખ બાદ એક ભયંકર હીટવેવનો રાઉન્ડ આવી રહી છે તો તેની અપડેટ મેળવીશું। સાથે જ આગામી દિવસ દરમિયાનનું તાપમાન કેવું જોવા મળશે, કેટલે સુધી જશે તેમજ કેટલો વધારો થવાની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે વાત કરવા જઈએ તો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એવામાં ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે। આગામી 5-6 દિવસ ગુજરાતના હવામાનમાં ઘણા બધા બદલાવો જોવા મળશે। આજથી મોટાભાગના વિસ્તારની અંદર હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ વાદળછાયા વાતાવરણમાં વધારો થતો જોવા મળી શકે છે। આગામી 4, 5 અને 6 એપ્રિલ દરમિયાન એમ 3 દિવસ અતિશય ઘાટા વાદળો જોવા મળે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે, ચોમાસા જેવો માહોલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। બાકી હાલ ગુજરાતની અંદર કોઈ માવઠું થાય તેવા સંકેતો જોવા મળતા નથી, પરંતુ આગામી 5-6 દિવસ ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળશે। કચ્છના તમામ વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીના ભાગો, અમદાવાદ, કડી, ગાંધીનગરના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર અને કચ્છના તમામ વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળે આગામી 4, 5 અને 6 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે। ચોમાસા જેવો માહોલ બંધાઈ શકે છે, જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે આગામી દિવસ દરમિયાન, પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વધુ ઘાટા વાદળો બંધાઈ શકે છે। બાકીના દક્ષિણ ગુજરાત, અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો, પૂર્વ ગુજરાતની અંદર પણ વાદળછાયું વાતાવરણ આગામી દિવસ દરમિયાન જોવા મળશે। આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હળવું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તે ઉપરાંત આ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તરના રાજ્યોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હાલ તેનો કોઈ ખતરો જણાતો નથી। આ સિસ્ટમ ગયા બાદ ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાનમાં પણ વધારો થાય તેવી સંભાવના રહેલ છે કે હીટવેવનો ભયંકર રાઉન્ડ આગામી દિવસ દરમિયાન જોવા મળશે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી અને 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચે તેવું અનુમાન રહેલું છે। 8 અને 9 તારીખથી મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનનો પારો 42-43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે। તો એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ભયંકર ગરમીનો સામનો ખેડૂત ભાઈઓને કરવો પડે તેવી સંભાવના રહેલી છે। તાપમાનની વાત કરીએ તો રેકોર્ડ બ્રેક તાપમાન ક્યાં જોવા મળશે, જેમાં મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, કડી, ડેસાડા એ વિસ્તાર, વિરમગામ છે, ધોળકા, મહેમદાબાદ, પછી ઉત્તરની અંદર મહેસાણા, પાટણ, સિદ્ધપુર, વડનગર, રાધનપુર, ડીસા, ભાંભર, ખેડબ્રહ્મા, ઈડર સહિતના ભાગો, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે, સુરેન્દ્રનગર, કુડા, મોરબી, ધ્રાંગધ્રા એ વિસ્તાર, અમરેલીના મોટાભાગના ગામો, જસદણ, ગોંડલ અને કચ્છના તમામ વિસ્તારો, ભુજ, રાપર, ધોળાવીરા, ખાવડા સહિતના ભાગોની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન આગામી દિવસ દરમિયાન જોવા મળી શકે છે, જેમની અંદર તાપમાનનો પારો અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રીને પણ પાર થવાની સંભાવના દેખાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર ખાસ કરીને તાપમાનનો પારો 40-42 ડિગ્રી સુધી જવાની પણ સંભાવના રહેલ છે। અમુક વિસ્તારની અંદર વધુ તાપમાન રહી શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।